સવારમાં મારી આંખું ખુલે એટલે ટોમીને રોજી મારી પાસે દોડીને પહોંચી જાય ને આજે રોજીને લઈ જવાની હતી બહાર ને ટોમીને લઈ જાય પણ પછી પાછો ક્યારેક નિરાતે લઈ જઈશ તો નીકળી ગયો હું રોજીને લઈને કેમ કે રોજીને ટોમી બંને એક સ્કૂટીમાં ન ચાલે તો આવી ગયો પછી સીધો હું ડેમ બાજુની સાઈડમાં ને રોજીને નીચે ઉતરા ભેગી બધી બાજુની સાઈડમાં દોડવા માંડી ને થોડુંક વોકિંગ રનિંગ કરતી અને આ છે મારા મોરજર ગામની ડેમ ને હજી ડેમમાં ઘણું બધું હજી પાણી દેખાય છે અને એનું વાતાવરણ બહુ મસ્ત છે ને થોડી વાર ત્યાં રહીને પછી રોજીને લઈને પછી નીકળી ગયો સીધો હું ઘર બાજુની સાઈડ ધીમે ધીમે તડકો પણ માથા ઉપર આવી ગયો છે ને પહોંચી ગયો હું સીધો ઘરે ને ઘરે પહોંચ્યા ભેગો ટોમી મારી રાહ જોતો તો એ મને પૂછે કે તું મને કેમ ના લઈ ગયો બેયને મારે કેવી રીતના સંભાળવા પણ નેક્સ્ટ ટાઈમ હું બેયને આજે વખતે ભેગા લઈ જઈશ નાઈ ધોઈને થઈ ગયો તો રેડી પણ વાળ બાંધવામાં થોડીક વાર લાગે પણ માતાજી સુખી રાખે યાર ફાઇનલી પછી નીકળી ગયો ભાણવર સાઈડ જવા માટે ને પહોંચી ગયો ભાણવર ને આવી ગયો સીધો હું જ્યોતિમાં થોડોક લેવાનો તો સામાન લઈને આવી ગયો પછી સીધો હું પેટ્રોલ નાખવા માટે અને ફાઇનલી 50 નું પેટ્રોલ નાખીને થઈ ગઈ ટાંકી ફૂલ ને પછી આવી ગયો સીધો હું ભાઈબંધની દુકાને ચા પીવા માટે ને પછી પી લીધો ચા ને પછી થોડુંક સીટ તોડી નાખી હતી કૂતરાની હનીની તો પછી આવી ગયા સીધા મેં સીટ બદલાવવા માટે ને સીટનું કવર થઈ ગયું ચેન્જ ને પછી એક કોટો મારી લીધો રસનો ને રસ પીને પછી નીકળી ગયો હું ઘરે જવા માટે મોર મિની વ્લોગ માટે ડુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ બાય બાય.